હિમવર્ષાથી ઉત્તર ભારત ઠૂંઠવાઈ ગયું। ઉત્તરાખંડના ચમોલીમાં અતિશય ઠંડી પડી રહી છે। કડકડતી ઠંડી એટલી હદે છે કે જ્યાં ત્યાં હવે પાણી દેખાતું હતું ત્યાં હવે બધું જ બરફ થઈ ગયું છે, થીજી ગયું છે। ચમોલીની નીતિ ઘાટીમાં કાતિલ ઠંડી બાદના દ્રશ્યો અમે આપને બતાવી રહ્યા છીએ। નદી, નાળા, ધોધ બધું જ થીજી ગયું। ખળખળ વહેતા પાણી ભારે ઠંડીને કારણે થીજી ગયા છે। ત્યારબાદનો આ નજારો છે જે જોવા મળી રહ્યો છે। ઊંચાઈવાળા વિસ્તારો સહિતના નીચાણવાળા વિસ્તારોમાં ઠંડીનો કહેર છે। પીવાનું પાણી થીજી ગયું છે। અત્યારે સ્થાનિકો વરસાદ અને હિમવર્ષાની રાહ જોઈ રહ્યા છે। ઉત્તરાખંડના પ્રસિદ્ધ પર્યટન સ્થળ ચક્રાતાના લોકો નવા વર્ષની ઉજવણી પહેલા જે હિમવર્ષાની રાહ જોઈ રહ્યા હતા અને ડિસેમ્બરની અંતમાં ભારે બરફવર્ષા શરૂ થઈ છે। સવારે વાતાવરણમાં અચાનક પલટો આવ્યો। હળવા ઝરમર વરસાદ વચ્ચે ચક્રાતાના ઊંચા શિખરો પર હિમવર્ષા શરૂ થઈ। લોખંડ સહિત અનેક ઊંચા શિખરો પર સિઝનની બીજી હિમવર્ષા શરૂ થઈ। સ્થાનિક વેપારીઓના મતે નવા વર્ષ પહેલા આ પર્વત શિખરો પર બરફ હજુ પણ વધશે અને બરફથી ઢંકાઈ જશે એવી આશા છે। હિમવર્ષા શરૂ થઈ હોવાથી સ્થાનિક વેપારીઓના ચહેરા પર ચમક આવી ગઈ છે। ત્યાં ફરવા આવેલા પર્યટકો પણ બરફવર્ષાનો આનંદ લઈ રહ્યા છે। और हमें बहुत अच्छा लग रहा है कि एटलीस्ट हमारी ट्रिप जो है अच्छी रही। हमने स्नो देख ली, क्योंकि यही होता है कि कई बार आते हैं पर स्नो नहीं मिलती है। जी। तो अभी कंसिडर आवरसेल्फ वेरी लकी, स्नोफॉल देखी। सीजन की दूसरी बर्फबारी है जी। और यहाँ पर देखो टूरिस्ट वाले इस तरह से एंजॉय ले रहे हैं। मौसम डेंजर हो रखा है, पूरी बर्फबारी होगी। આ તરફ ઉત્તરકાશી જિલ્લામાં હવામાન બદલાયું છે। ગંગોત્રી, યમુનોત્રી ધામ સહિતના ઊંચાઈવાળા વિસ્તારોમાં ભારે હિમવર્ષા શરૂ થઈ ગઈ છે, જેના કારણે ગંગોત્રી હાઈવેને સુખીથી આગળ બંધ કરી દેવાયો છે। ભારે બરફ પડવાથી માર્ગ લપસણો થયો છે। ઊંચાઈવાળા વિસ્તારોમાં પરિસ્થિતિ પણ મુશ્કેલ ભરી બની ગઈ છે। जनपद उत्तरकाशी में मौसम बदलने के साथ ही ऊंचाई वाले क्षेत्रों में बारिश और बर्फबारी देखने को मिल रही है। इसमें बर्फबारी जम के ऊंचाई वाले क्षेत्रों में हो रही है। हम आपको दिखा सकते हैं ग्राउंड जीरो पे जो ये यमुना घाटी का ऊपरी क्षेत्र है, राड़ी टॉप वाला क्षेत्र, किस तरह से भारी बर्फबारी लगातार जारी है। और ये बताता है कि किस तरह से मौसम बदलने के बाद जो ऊंचाई वाले क्षेत्र है, चाहे गंगोत्री हो, यमुनोत्री हो या फिर हर्षिल घाटी हो, हरकीदून घाटी हो, सांकरी हो, भारी बर्फबारी इस समय हो रही है। और जिस तरह से मौसम विभाग ने उम्मीद जताई है कि आज से अगले दिन तक जो कल तक है भारी बर्फबारी पहाड़ों पे हो सकती है। तो उसका नज़ारा आप देख सकते हो, किस तरह से सड़कें भी जो सड़क है उस पर भी बर्फबारी हो रही है और कई जगह सड़कें भी बंद हो गई है। और इस समय अपडेट यह है कि भारी बर्फबारी जो उत्तरकाशी के ऊंचाई वाले क्षेत्र है वहां हो रही है। आप एक्सक्लूसिव तस्वीरें ग्राउंड जीरो पे देख सकते हैं कि किस तरह से भारी बर्फबारी इस समय हो रही है। और अपडेट यही है कि जो सैलानी लंबे समय से बर्फबारी का इंतजार कर रहे थे उनके लिए खुशखबरी है, और जो किसान है उनके लिए भी खुशखबरी है कि बर्फबारी शुरू हो गई है और जिसकी उम्मीद लगातार की जा रही थी। अपडेट आप देख सकते हो किस तरह से भारी बर्फबारी हो रही है और चारों तरफ बर्फ के जो फुवारे हैं वो गिर रहे हैं। प्रकृति का अनुपम दृश्य इसे कह सकते हैं। किस तरह से पेड़ों पे जो पेड़ है वो बर्फ से सफेद हो चले हैं। ग्राउंड जीरो पे लगातार बर्फबारी का देखने को मिल रही है। और जिस तरह से कह सकते हैं कि आने वाले 1 से 2 दिन में भारी बर्फबारी उत्तरकाशी में या ऊंचाई वाले क्षेत्रों में देखने को मिल सकती है। ये मौसम विभाग ने अलर्ट जारी किया हुआ है। और इस समय अपडेट यह है कि भारी बर्फबारी जनपद में ऊंचाई वाले क्षेत्रों में जारी है। बलवीर परमार, न्यूज 18, उत्तरकाशी। બદ્રીનાથ ધામમાં ફરી એકવાર મોસમી હિમવર્ષા થઈ છે। બરફવર્ષાને કારણે અદ્ભુત દ્રશ્યો સામે આવ્યા। બદ્રીનાથ ધામ સહિત હેમકુંડ સાહિબમાં પણ હિમવર્ષા થઈ રહી છે। ઓલીમાં સિઝનની બીજી હિમવર્ષા થઈ છે। તો કડકડતી ઠંડીએ ઉત્તર ભારતને થીજવી દીધું છે। જમ્મુ કાશ્મીરના ગુલમર્ગમાં કાતિલ ઠંડીને કારણે તંગમાર્ગ અને અન્ય વિસ્તારોમાં વિવિધ સ્થળોએ પાણી પુરવઠાની પાઇપલાઇન જામી ગઈ છે, જેના કારણે પાણી પુરવઠાને પણ અસર પહોંચી છે। ઘણી જગ્યાએ પાઇપલાઇનના છિદ્રોમાંથી નીકળતું પાણી જામી ગયું છે અને બરફના થર દેખાય છે। બરફ જામી જતા સફેદ ચાદર છવાઈ હોય એવા દ્રશ્યો છે। આવો નજારો જોવા પ્રવાસીઓ દુરાંગ અને ટિંગ માર્ગ તરફ ઉમટ્યા છે।
તો તમે તસવીરોમાં જોઈ શકો છો પહાડો પર પાણી થીજી ગયા છે. પહાડી વિસ્તારમાં પાણી થીજી જવાના કારણે નજારો પણ છે એ માણવાલાયક બન્યો છે. અહીંયા જે પર્યટકો આવી રહ્યા છે તે આ પ્રકારના નજારાને નિહાળીને ખૂબ જ ખુશ થઈ રહ્યા છે. ગુલમર્ગ હોય કે પછી ગુલમર્ગની આસપાસના તમામ વિસ્તારો હોય, ચમોલી હોય કે પછી શિમલા મનાલી જેવા વિસ્તારોમાં પણ હવે હિમવર્ષા થવા લાગી છે. ઉત્તરાખંડના ચક્રાતામાં હિમવર્ષાના કારણે પર્વતો સફેદ ચાદરમાં ઢંકાઈ ગયા છે. પ્રવાસીઓ બરફવર્ષાનો આનંદ માણી રહ્યા છે ત્યારે કેટલાક લોકો માટે આ આફત પણ સાબિત થઈ રહી છે. ચક્રાતામાં હિમવર્ષા બાદ અહીં પ્રવાસીઓ ઉમટી પડ્યા. આ તસવીરો લોખંડી પાસેના ચક્રાતાની તુની માર્ગની છે અને ટાઈગર ફોલ નજીકની છે, જ્યાં અનેક વાહનો